દાદુરમ મહારાજનો જય. સદગુરુ કોંજીરમ મહારાજનો જય. સદગુરુ બેચરમ મહારાજનો જય. અલખ દને રામ પીરનો જય. હરસિદ્ધિ માતનો જય. પવન સુદ હનુમાનજી મહારાજનો જય. ખત્રી વીરબાથી મહારાજનો જય. જગ્યાવો આપની સભા મંડળનો જય. સત્ય સનાતન ધર્મનો જય. આજે ગામ કેતા ગોકુળપુરા ભક્તરાજ ભૂપેન્દ્રસિંહ ને આંગણે અલખની જ્યોતનું પ્રાગટ્ય. ખરેખર જે આંગણે અલખની જ્યોતનું પ્રાગટ્ય થાય છે એ બહુ પૂર્વેની પ્રીતો લઈ આવેલી આત્માઓ હોય છે કે તેને આંગણે અલખની જ્યોતનું પ્રાગટ્ય હોય છે. વિશ્વમાં ઘણા બધા આવે છે. દરેકની પાસે ધન દોલત બધું જ હોય છે, કારણ પણ હોય છે, રૂડા અવસર હોય છે, છતાં પણ અલખની જ્યોતનું પ્રાગટ્ય જેને આંગણે લખ્યું હોય એ જ આંગણે અલખની જ્યોતનું પ્રાગટ્ય હોય છે. અને માય અવસર જોવો દીકરીની સગાઈનો અવસર છે. વિચાર કરજો એ દીકરી કેવું દોર આવ્યું છે આપણા પરિવારની અંદર. જેની સગાઈની અંદર પોતે અલખનો ધણી જ્યોત સ્વરૂપ ધારણ કરી એક સાક્ષી સ્વરૂપે આજ પધાર્યા છે. અને ધન્યવાદ છે તમારા ને મારા બધાના કે આજે અલખની જ્યોતના અજવાળે આપણે બધા બેઠા છે. આ કળયુગની અંદર આવી જ્યોતના દર્શન એ જ બહુ મોટો દુર્લભ લાભો છે. પણ આ પણ પ્રીતો તમારી ને મારી પૂર્વેની સેવાલા સાથે કે અલખની જ્યોતમાં આજે નહીં પણ પહેલા પણ આપણે બેઠેલા છે ને આજે બેઠા છે. કારણ કે જેવું ગમતું હોય તેવું ત્યાં નૂર આવીને ચોટે. આજે અલખની જ્યોતના અજવાળે જે નૂર બેઠું છે એ કોઈક ને કોઈક રીતે કોઈક ભવે વાલાની પ્રીતોને પોતે હૃદયમાં કંડારી હશે તારી આજે અલખની જ્યોતના અજવાળે બેઠા છે. કારણ કે પહેલા યુગમાં 5 કરોડ, બીજા યુગમાં 7 કરોડ, ત્રીજા યુગમાં 9 કરોડ ને ચોથા યુગમાં 12 કરોડ. આમ તો ડબલ મેળાવડો ભર્યો તો પણ અડધા વધે, અડધા રહી ગયા ને અડધા રહી ગયા ને એ તમે નું છે બધા. એમાં બેઠા હતા કોઈક ને કારણોસર આપણે પાછા પડ્યા છે, પણ એ કારણોને દૂર કરી અલખની જ્યોતમાં ભળવા માટેની આ મહેનતો છે. રાજા રામદેવજી ભગવાને જાહેર જ્યોતના પ્રકાશ કરી અને પોતે જ્યોત સ્વરૂપે પૂજાવા નહીં પણ તમારી અને મારી માટે થઈ અલખની જ્યોતનું જાહેરનું પ્રાગટ્ય આપણને આપ્યું છે. કારણ કે આ જગતની અંદર આયા પછી મનુષ્ય દેહ ધારણ કર્યા પછી સતયુગમાં જો માનવ ભૂલો પડ્યો હોય તો આ તો કળયુગ છે. કળયુગમાં માનવ ભૂલો પડશે તો એને કોણ રાહ બતાવશે? તો કે આવી અલખની જ્યોતનું પ્રાગટ્ય હોય ને એમાં કોઈ સાધુ સંત, કોઈ ગુરુ મહંતોના સાનિધ્ય સદાય અને એમની મુખ બુદ્ધમાંથી કદાચ એવા શબ્દ સર્જાય કે જે આપણા જીવનની ભૂલોને સુધારી જાય. આ પાઠોમાં એટલે બેસવાનું છે, અલખની જ્યોતના દર્શન તો કરવાના છે, પણ સાથે એક કારણ બીજું છે કે અલખની જ્યોતને અજવાળે કોઈક અજવાળું શબ્દરૂપી પથરાતું હોય તો અજવાળું આપણા જીવનમાં કંડારવાનો અવસર છે. આપણે જીવનમાં ઘણી બધું ભૂલો કરીએ છીએ, કાર્યો પણ સારા કરીએ છીએ, છતાં પણ ઘણી એવી ભૂલો કરી નાખીએ છીએ સારા કાર્યને ઉપર ધૂળ લાગી જાય છે. ખીર બહુ સારી હોય પણ જો એક જ છાંટો કેરોસીનનો પડી જાય તો ખીર કોમી થઈ જાય છે. એમાં આપણે જીવનમાં ઘણીવાર એવી એક ભૂલ કરી લઈએ કે આપણું જીવન ધૂળધાની થઈ જાય, આપણો પરિવાર પણ ધૂળધાની થઈ જાય. લખે ને એ ટપકા જે કેરોસીન સ્વરૂપી જે આપણી અંદર કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અનેક પ્રકારના ગુણ છે એ ગુણ આપણી અંદર પ્રગટ છે, પણ જો વધારે પ્રગટ થઈ જાય તો આપણું પતન નક્કી થઈ જાય, આપણા પરિવારનું પતન નક્કી થઈ જાય. આપણે બધાએ કહીએ છીએ કે ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા કે ગુણ તો આ ભવસાગરમાંથી તાર્યો. ગુણ તો હતો ને તાર્યો શતકની નાવમાં બેસાડ્યો. શેમાં ગુણતો તો? પાણીની અંદર ગુણતો તો કઈ બોલતો તો રાજુભાઈ આવે તો
તો કે આ મદ મોહ લોભ માયા રૂપિયા સમુદ્રની અંદર તું રોકાઈ જવા મળ્યો તો એમાંથી કોઈ સદગુરુ કોડું ધાલીને કાઢ લે બેટા આ તારું હોય આમાંથી બહાર આય આ ભવસાગર તમારે ને મારે ઓળખવા પડશે અને તો જ સદગુરુ એમની મહેનતોને કોઈ ઉજાગર કરી શકશે સાહેબ બધાને સાંભળવામાં બહુ સારું લાગે ભવસાગર એમનો પાર થઈ જાય એમ છે ખરું હે અહીંથી પેલી બાજુ જવું હોય સીધી રોડ મેલીશું વચ્ચે વાડ આવે કોટાની જગ્યાએ જઈએ તો લોહીને આવી જાય એમ આ જીવન પણ જો એવી સીધી રોડ મૂકીશું ને તો કઈ ખાડામાં પડી જઈશું વિચાર કર્યા વગર એટલે સંતોએ કીધું કે ડગલું ભરતા માનવી પ્રથમ કરજે વિચાર ક્યાંથી આપણ આવ્યા પાછા ક્યાં ફરતા તાર ઘણા કે મહારાજ આપણે જો અહીં આયા તો અહીં જવાનું ભગવાનને ઘેરથી આયા છે ભગવાનને ઘેર જવાનું છે વાત સાચી છે અમે વડોદરાથી આયા છે વડોદરા જવાનું છે પણ વડોદરા જવા માટે થઈ અને કેટલું બધું ભાઈલી આવે ને વાસણા આવે પછી પાછું ગોત્રી તરફ જવાનું વર્તા વડોદરાનું અમારું મુકામ આવે છે એમ મારા પ્રભુનું મુકામ પણ એ રીતે તમારે કઈ કોટા ફેરા કરતું જવાનું છે ને આયા છો ને એ ચોકડી ગલીઓ પાછળ ડોકું કરશો ને તો તમને કંપારું સડી જશે કે આવી રસ્તે હું આવ્યો છું હે એનું પ્રમાણ છે આપણી અંદર કે આપણી અંદર ગધાડા નાઈ ગુણ છે લાત મારતો આવડે છે કૂતરું ભરે બચકું એમ આપણે બચકું ભરતો આવડે છે વાઘની જેમ ધુરક્યો કરતો આવડે છે અનેક પ્રકારના આપણી અંદર ગુણ છે તો આ કઈથી આયા પછી કોઈ પ્યાલા પીવડાયા નહીં પણ આ તો તું આવ્યો છે એમાંથી ઘરે ના તને છેલ્લો અવસર આપ્યો છે કે ધી ગુલાટ ને તારે સીધી કરવાનો અવસર છે જો માતાના ઉદરમાં ઊંઘે મસ્તક અને એ મસ્તકને સીધું કરવા માટે સદગુરુ એ સાંભળે છે પણ ઘણા ગુલામાન થઈ જાય છે અને આયા એવા પાછા જાય આ ઊંધી ગુલાટને સીધી કરવાનો અવસર છે જીવનમાં કરેલી ભૂલો આ જીવનમાં ના કરેલી પણ પેલા ભવની પણ થોડી ઘણી હોય ને આ ભવમાં પાછી જપડાઈ જાય એ ભૂલો સુધારવા સદગુરુ કરવાના કંઠી પહેરવાની શું કોમ નુગરાના સુગરા થવા માટે તો સુગરા પણ કંઠી પહેરવા આવી જતું હોય બજારમાં બહુ વેચાતી મળે અમારા જેવા ગુરુઓ જોડે શું કોમ ધક્કા ખાવાના રાજુભાઈ હે પણ કે મન વચન અને કર્મથી શુદ્ધિ આપણી અંદર આવી જાય અને ગુરુના શરણની અંદર રહી ગુરુની આજ્ઞાએ રહી આપણું જીવન ઢાળીએ અને કઈક આપણા જીવનમાં આપણા કુટુંબ પરિવારની કઈક અજવાળું દેખાય તો સાચા અર્થમાં આપણે ગુરુ કર્યા કહેવાય ઘણા તો કંઠી કર્યા પછી ગુરુનું મોઢું નહીં જોતા અને પછી કંઈક પંક્તિ રોંગ કર્યા ગુરુ પણ ભલીવાર નહીં આવતો ડોક્ટર એકવાર દવા લે ફરીવાર કંઈકમાં દાડા પછી બતાવી જજો અને આપણે ધક્કો ના કહીએ ફરી પાછો રોગ ઉત્પન્ન થાય કે ના થાય પછી ડોક્ટરને ખોશીએ તો મેર આવે એવું અમારું પણ છે તમારે વારે અમારે ઘેર ધક્કા ખાવા પડશે તમારે તમારા કારણો અમારી આગળ મૂકવા પડશે અને ત્યાર પછી ધીરે ધીરે તમારું જીવન ધારા પર આવશે એકદમ આવ્યા છે જ નહીં કારણ કે બહુ 33 64 યોગની કેટલા બધા દેવોની વાત કરી છે પણ કેટલી મહેનતો થઈ છે 33 કરોડ દેવોને પણ દેવ બનતા તો આપણે પણ કઈક એવી સતની મહેનતો કરવી છે અલગના દરબાર તરફ જવું છે અને આ એવું નથી મેં આગળ કીધું કે અલગના દરબારની પ્રીતો છે માટે આ બધું મેળામણ બેઠું છે બાકી જેને અલગના દરબારની પ્રીતો નથી ને એ આઈન જતા હો રહ્યા છે ભૂપેન્દ્રસિંહને મળવાય નહીં રહેવાય જમીન જતા રહ્યા છે ઘેર કહેતા છે એ પાઠમાં જઈને આયા હે પણ એ સાચો પાઠ કયો તો કે આ પેલો પાઠ ભોજન પાઠ ખરેખર આપણને અવસર ખરેખર રાજા રામદેવજી ભગવાને બહુ મોટી અમૂલ્ય ભેટ આપી છે બાકી પરદે પુરાતો આ પાઠ સાત પડદા લાગે ને પડદાની પાછળથી પ્રશ્ન થાય પ્રશ્નનો જવાબ સાચો પડે તાર પડદો હટે એમ સાત પ્રશ્ન થાય અને સાત પડદા હટે તારા લખની જ્યોતના દર્શન થતા સાહેબ સતયુગની અંદર વાત કરું છું આ તો કળયુગમાં બહુ સહેલું ભગવાને કર્યું છે રાજા રામદેવજી ભગવાને કે જ્યાંથી આયા જે રીતે જે કોને બેઠા હોય ત્યાંથી દર્શન થઈ જાય હું જ્યાં છું ત્યાં કહું છું તમે પાટમાં આવો છો બેસો છો બરાબર છે ધન્ય છે પણ પાટમાં આવ્યા છો તો કઈક મૂકતા જજો ને કઈક લેતા જજો ત્યાં ઘણો એવું લાગે કે મહારાજ તો મોઢે મૂકવાનું કહેશે પણ અમારે એવું છે કે અમારા સદગુરુના શબ્દની સાવેડની લઈ અમે હરિજન બની નીકળ્યા છે તમારા જીવનની અંદર તમારા ઘડતરની અંદર કોઈ કચરો હોય તે કચરો અહીં મૂકતા જજો અને કોઈ સત્સંબંધનું અજવાળું બી તમારા ઘેર જજો તમારા આંગણે તમારા કુટુંબ કબીલામાં તમારા પરિવારની અંદર એ શબ્દનું અજવાળું કરજો આપણે ઘણા બધા અંધારો આપણી આજુબાજુ ફરે છે આપણે ભગવતીની ભક્તિ કરીએ છીએ ભગવાનની ભક્તિ કરીએ છીએ દીવાદશી બધું જ કરીએ છીએ પણ એમાંય ભૂલો છે આપણી મેં ઘણી જગ્યાએ જોયું છે ભગવતીનું કે ભગવાનનું કોઈ હોય ને 3-4 વર્ષ જૂનું હોય નીચે
દળના કારા કારા ખપેડા ચોંટી ગયા હોય. મરી રોમ તરા જોજો ભગવાન આગા પાછા થશે વૈશાખ આવ્યો છે. હા એટલે કોડિયા નીચે ખપેડો ચડી ગયો પછી કે યાર રોજ દીવાદશી કરું છું પણ મારા ઘરમાં પરિવાર નહીં આવતો. કઈથી આવે? આપણે પોથર્યા વગર બેસતા નહીં, સારું ગાટલું હોય વગર ઊંઘતા નહીં, તો આપણે ભગવાન એવા કદવેડા નહીં લાવીશું તો આવશે ખરા? વિચાર કરીએ છીએ આપણે કે કોળિયું આવે કેટલાનું? 25-30 રૂપિયાનું. ટાઈમ કોળિયો રાખો, હવારનું અલગ, હોજનું અલગ ને બીજે દાડ હવારનું અલગ, તો બે ધોવાઈ જાય. વિચાર કરીએ છીએ કે આપણે આપણી ભગવતી છે, આપણા કોટની અંદર આપણા પરિવારને સાચવી બેઠી છે, એને આપણે કેવી જગ્યાએ કેવા પાત્રની અંદર ઉત્પન્ન કરીએ છીએ એનો વિચાર કરીએ છીએ. દરરોજ આપણે નહીએ છે, દરરોજ નહીં ધોઈને સૌ કપડા પહેરીએ છે. હું દરરોજ નહીં કહેતો પણ તમે દર રવિવારે તો તમારા માં ભગવતીનું ભગવાનનું મંદિર સાફ કરો. અરે તમે ના કરો તો તમારા બાળકોને કહેજો કે બેટા આજે મંદિર સાફ કરવાનું છે, કઈ જતો ના, મોબાઈલ હાથમાં ઝાલતો ના. આટલું કરજો. તમારા ઘર પરિવારની અંદરમાં ભગવતીનો વાસ છે, પણ એ વાસની ઉપર ધૂળ ચડે છે આપણા થકી, એ ધૂળને ખંચેરજો. અગર મેં જે બોલાય અમાર ભક્તરાજે તો કોન્ટ્રાક્ટ લીધો એટલે જે બોલ જ છે, પણ આપણે બધાએ જયમાં બેઠા છે એટલે બધાની મારે જય સોંપડવી છે. અલગના ધણીને અરજ કરવી છે કે જે આશયથી તેને આજે તેડાવ્યો છે અને જે દીકરીના સગપણનો એક સાક્ષી બની તું આજે આવ્યો છે ભગવાન, એવા આશીર્વાદ આપી છે કે એના જીવનની અંદર સોળી કળાનો સૂરજ ઉગે અને આપણે બધા સાક્ષી છે કે અલગની જ્યોત આજે એ દીકરીના અવસરની અંદર આવી છે. બાકી કોરોના હોવા આવ્યો છે, કોરોના આવ્યો એટલે ભલભલાના ટકા તોડાઈ નાખ્યા, મારા હો મોઢા ગગડાઈ નાખ્યા, મોઢા બોલવાના જ આવનો નતો રાખ્યો. હા, તારે મને ખબર પડી કે આ પરિવારની અંદર આ ભાઈ બહેન કાકા કુટુંબ મામા ફોઈ આ સગપણોનું શું મહત્વ હોય છે. આ ઘણા પૈસા આવી ગયા પછી છે ને કાકાને પૂછે, ના ભાઈને પૂછે, બોનને પૂછે, કોઈ ના પૂછે, બસ તમારી કોઈની જરૂર નહીં, બસ હું એકલો. પણ જ્યારે કોરોના થયો ને સાહેબ, એને દૂરથી બારિયર ભાઈ બોને હાથ કર્યા છે ને એ વયા બચીને અવતાર્યા છે. અને કરોડપતિ હોય બારિયર એને કોઈ ડોક્યું કરનારો નતો ને ઝપાટા કઈ જતાર્યા સાહેબ. તમાર મારા જેવા પાછા કોરોના. આ સંબંધોની તાકાત છે કે ભાઈ બેન જોડે કશું ના હોય પણ હાથ કરે કે ભાઈ ચિંતા ના કરતો, ટાઈમ આવશે ઘર વેચી દઈશ પણ ઘરે બચાઈ, એ અડધો કોરોના થઈ જતો રહેતો તો સાહેબ. આ સંબંધોની તાકાત છે. આ મંડપ રચાયો છે ને એક સ્થાનથી નહીં પણ અનેક સ્તંભથી રૂડો લાગે છે. એમ આપણું જીવન આ બધા સંબંધોને જાળવજો તો જ રૂડું. આજે આ મંડપ નીચે આ નાણો મેળવવા ના હોય ને તો ભૂપેન્દ્રભાઈ કરોડ રૂપિયા ખર્ચે ને આ પાઠની અંદર તોય કોઈ મહત્વ નહીં. આધાર વગરનું જીવન છે જ નહીં સાહેબ. આધાર છે આપણને ભગવાને બહુ સરસ બધા આધાર આપ્યા છે પણ આધારને સાચવતા આપણને નહીં આવડતું અને પછી આપણું જીવન બગડી જાય છે. તો ભગવાનને પૂછીએ કે મને કેવી જગ્યાએ આ અવતાર આવ્યો છે. ભગવાને બરોબર આપ્યો છે પણ તને રહેતો નહીં આપ્યો. આ કોરોના એ શીખવાયું છે કે તું એકલો ના પડતો. એકલું પડવું તો 5 દાડા હું પાડી બતાવું તને, સમજણ પાડી દઉં કે એકલપત્તાનું કેવું તને પરિણામ આવે છે. કોરોના એમને નહીં આવ્યો, આપણા બધા છે ને ભૂલો કરી છે એને લીધે આવ્યો. ખાનપાન બદલાઈ ગયા આપણા. કેટલી જાતના બધા ફાંડ એ પેશન્ટના બધા બર્ગર ને પીઝા ને બધું આવી ગયું. પણ કોરોનાની અંદર ડોક્ટરો એવી ધાક બતાવી કે અત્યારે પીઝા વાળો ભાઈને રહી જતો હોય તો હાથ નહીં કરતા કોઈ અહીં પાકતું જતા. આ અમારા શહેરમાં બાજરી રોટલા ખવારવા નીકળ્યા, કોણ ઘડિયાળ જો 30 રૂપિયા આપી દઈશ રોટલા. હા, અમારે તો ધંધા ચાલુ થઈ ગયા છે સિટીમાં. પેલા રોટલો એ લોકો ના કે મને આવું ના ગમે, અત્યારે તો રોટલા ખાવા મળ્યા છે. આપણા વડીલોની સંસ્કૃતિ યાદ આવી જાય આપણને કે આપણા વડીલોએ શું ખાઈ અને 100 વર્ષ જીવ્યા. બાજરી રોટલા ખાઈને જ જીવ્યા છે. અને બર્થડે ઉજવી નહીં. આપણે બર્થડે હોય 21 વર્ષનો થાય તો 21 કેક બોલાવે. છોકરો બધા ફરિયાનો ખુશ થઈ જાય કે આજે બહુ જ કેક હોય ખાવા મળશે. પણ સેવી કેક કપાઈને હમી ધૂળેટી રમી નવરાત્રી જાય. આ કેવી બર્થડે? બર્થડે તમારી ઉજવજો. 21 કેકોની બદલે 21 છોકરોને નોટો લાઈન આપજો અને જોડે પેન્સિલ આપજો, એને અક્ષર પાડી સાક્ષર બનાવજો તો તમને જિંદગીભર આશીર્વાદ આપશે. ફલોણાએ મને એકડો પાડતો કર્યો. એ સારા આશીર્વાદ તમને આપશે, એ સારા આશીર્વાદ તમને મળશે. બર્થડે ઉજવજો.
પણ આવી રીતે ઉજવજો. ઘણા બર્થડે ની અંદર બાળકોને નાનો મોબાઈલ આપી દે છે. મોબાઈલ રહ્યા પછી પબજી ને બધું કેટલું બધું આવે, ભણતરનું એક બાજુ રહી જાય ને છોકરો પબજી તરફ ફરી જાય. પછી મોટો થાય તારે તકે કોઈની ચાની લારીએ ચાલીને ફરતો હોય, કંઈક પટાવાળામાં બેઠો હોય. પણ મારે એ મા બાપને ટકોર કરવી છે કે તમારા બાળકને કે તમારી દીકરીને બર્થડે ની અંદર ગિફ્ટ આપજો. 12-13 હજારનો મોબાઈલ નહીં પણ એને ટ્યુશન બોધીને આપજો ને એવું ભણાઈ ગણાઈને સાક્ષર કરજો કે મોટું થઈને 1-2 નહીં પણ 50,000નો મોબાઈલ લેવાને કાબિલ બનાવજો. આપણી ભૂલો કરેલી આપણે તો ભોગવવી પડે છે, પણ આપણા પરિવારને, આપણા બાલ ગોપાલને પણ ભોગવવી પડે છે. અને મેં આગળ કહ્યું કે આ બધું જ છે આપણું, પણ છતાં પણ કહેવાનું આપણું છે. એક દિવસ બધું છોડીને જવાનું છે, એ પણ યાદ રાખજો. ઘણા તો અંત સુધી મારું કરી છૂટતું નહીં, અને આ બોલ તો પુરુષ છૂટી જાય, આ દેહ છૂટી જાય તોય જતા નહીં. પછી ઘરમાં ડખા થાય ત્યારે ભૂવા જોડ જાય, જીવન શું છે આ ઘરમાં ડખા કેમ છે? તકતા ડોહા થયા છે. આ ડોહા થાય એટલે નારિયેલ ગાલીને પાછા ગોખલા બેહાડા. ડોહાને બેહાડે પછી ડોહા હું કોણ જાય છે, રખડતો લાતો મારતો બંધ થઈ ગયો ડોહો. પછી ડોહો કરાય ના કરાય તો ક્યાં કરાય? અને પાછો બોનો આવી રીતે આ જમણવાર હોય એમાં જમવા જાય, એમાં વાલ ચણા બધું બનાવે. બોનનું નાનું છોરું હોય ના ખાવાના ચણા ખવાઈ જાય. છોકરું બોટાય તો ઘેરાઈને એવું તો કેટલાક મેં ચણા ખાઈ લીધા હતા. ધીરે ધીરે શું કે 2 મોણા હોબે આ ડોહાન ખાવા નહીં આવ્યું ને એટલે આ ટીનિયા પર મને ચડાવ્યો. અને જોરથી બોલે જો ડોહા કાલે રમતું થઈ જાય તો મજે શેરો ધરાય. આ પેલો હજમ થઈ જાય, હવારમાં પેટ સાફ થઈ જાય અને અડિયો કાઢતો થાય તો પાછો ફરી આમ કે જો નથી કે ત્યાં ડોહે જ રમને ચડાય. એટલે ગોખલામાં બેઠા પછી લજોમણ થશે. ગોખલામાં બેહવાનો વારો ના આવે એવું કરજો. છે આપણું છતાં પણ આપણું નથી એવું વિચાર કરી આટલું લગડું ભરજો તો આ ગોખલામાં બેહવાનો વારો નહીં આવે. અરે એક જગ્યાએ તો 3 ગોખલા મેં કુલ્યા ભાઈ આ 2 ગોખલા નાના તકે મારા દાદા મા ડોહા મેં કુઆ 1.5 ફૂટ આગળ બેઠા તકે મારી બા છે. તમે કુઆ 2 જણ જોડે બેહાડ્યો ના ચાલે તકે મારા દાદાનું આઘું ના ઉડે. એટલે ભાઈ જીવતે જેવો અમારા શહેરમાં કોઈની ગોળવા મર્યા પછી કોને ઉડાડે છે? જો અજ્ઞાનતા, આ કેવી અજ્ઞાનતા છે. આપણા માવતરે આપણા માટે કેટલો કષ્ટ વેઠી આપણને આ ધરતી પર હાલવા ચાલવા બોલવાથી દરેક વ્યક્તિની અંદર, દરેક વસ્તુની અંદર આપણે પારંગત કર્યો. કે મા બાપ કદાચ આખાની દુનિયાને છોડતી દાડી ઈશ્વરને પ્રાર્થના કરવાની હોય, પ્રભુ એ આયેલી દિવ્ય જ્યોતિને તારા શ્રી ચરણમાં સમાવજો. નહીં કે ભૂવા બોલાઈને ગોખલો બેહાડવા. કહેવાનું તો ઘણું બધું હોય પણ એક જયકારો કરવો છે, આગળ વધવું છે. બેનો, દીકરીઓ, બાલ, વૃદ્ધ, માં દરેકને મારો અનુરોધ છે. જોવાની આમ ખાસ અનુરોધ કરું છું કે તમે જય બોલજો. કારણ કે આજ સુધી અત્યારની જય તો આપણા વડીલો કરતા આયા છે, પણ હવે પછીની જય આપણા ધર્મની, આપણા હાથમાં છે. અને જ્યાં જાઉં છું ત્યાં અમારા સત્પુત સમાજની અંદર, ખત્રી સમાજની અંદર હું કહું છું કે સાચા રજપૂતનો ધર્મ શું છે? તો કે સાચા રજપૂતનો ધર્મ એ ધર્મની રક્ષા કરવી, એ જ રજપૂતનો ધર્મ છે. તોરલે જાડેજાને કીધું કે જાડેજા તારા પ્રાપ પ્રકાશ. કે તોરલે શું કહું, મારા માથાના વાળ કરતો મેં વધારે પાપ કર્યો હશે. કે જાડેજા એ બધું જવા દે, પણ તું તારો ધર્મ સંભાળ. ધર્મનો મતલબ છે તું ખત્રી છે, તારે ગાય પશુ પંખીનું રક્ષણ કરવાનું, બેન દીકરીની જાણ દીકરીઓ એને લૂંટવાની નહીં પણ એની રક્ષા કરવાનો ધર્મ છે. જાડેજા આટલો ધર્મ સંભાળી લે, મારો વાલો તને મળી જશે ને મળી ગયો છે ને આજે વીર થઈને તું જાય. આપણે બધા ધર્મ ફરવા નીકળ્યા છે, પણ આપણે પોતે ધર્મનું પ્રતીક છે. આપણે ધારીએ કરી શકીએ, કોઈને ખવડાવી શકીએ છે, કોઈને પીડાઈ શકીએ છે, કોઈને ટેકો આપી શકીએ છે. આપણે પોતે ધર્મ છે. આ ધર્મને ગણી લેજો, બીજા ધર્મને ગણવાની જરૂર નથી. આપણે પોતે ધર્મનું પ્રતીક છે. અને આ પ્રતીકની વાત આવી ત્યારે હું જ્યાં જોઉં છું કે અમારા હિન્દુ સમાજને કહું છું કે દરેક ધર્મના લોકો પોતાનું પ્રતીક લઈ ચાલે છે. મુસલમાન ભાઈ ટોપી લઈ ચાલે છે, સરદારજી પાઘડી લઈ ચાલે છે, ઈસાઈ ક્રોસ લઈ ચાલે છે. આપણો હિન્દુ એ કેવો છે કે એને પોતાના પ્રતીકની જ ખબર નહીં ગણાતી કે મારું હિન્દુત્વનું પ્રતીક શું છે. તો આપણા હિન્દુત્વનું પ્રતીક છે આપણું તિલક. આ તિલક કરેલું હશે ને તો કોઈ પૂછવું નહીં પડે આપણે હિન્દુ છે એમ કહેવું નહીં પડે. જો ખરેખર આપણે આજે લખણી જ્યોતમાં બેઠા હોય તો એ પણ લેજો કે કાલથી મારે તમને ભગત નહીં દેખાડવા, પણ તમને તમારી પોતાની ઓળખ છતી કરાવી છે કે તમે પણ અરીસામાં જોશો તો હું પોતે હિન્દુ છું એની પ્રતીતિ તમને થશે. તમે તિલક કરજો, તમારા બાળકોને કરાવજો, તમારા સગા સ્નેહીઓને પણ આ વાત કહેજો.
કારણ કે ધર્મ હશે તો જ આપણું જીવન આપણું સ્થિર રહેશે. જો ધર્મ નહીં હોય, ધર્મ તૂટી ગયો ને સાહેબ, આ ધર્મને રાખવા માટે જ આ નેજા ધર્મનો નેજો રાજા રામદેવજી ભગવાને રોક્યો છે. આ જાહેર જ્યોતોના પ્રકાશની પાછળનું મહત્વ પણ એ જ હિન્દુ ધર્મને મજબૂત કરવા માટેનું છે. આ રાજા રામદેવજી ભગવાનના એ લક્ષ્યને આપણે બધાએ સાક્ષર કરવાના છે અને ખાસ જુવાનિયા કરી શકે છે. એટલે જુવાનિયા ખાસ કહું છું, બાકી જુવાનિયા ભક્તિ બહુ સારી કરે છે. એવું નહીં જુવાનિયા ભક્તિ નહીં આવડતી. અમારા વડોદરા શહેરમાં તો રવિવારે ત્યાં પાવ ધુમાડે બાજુ મારા મંદિરે જ્યો હોય ને અમારા ભગવાનના ગુરુ મહારાજે તો ઘણાય મળે હાથ કરે તો હું કહું કઈ જાવ જાય કે ઘોડા પર ભમર. અરે મેં કોઈ આપા છો તો કે મેરડી માતા તમે તો આપણે જ્યારે પેલા પોતાના ગોટા બિહાડ્યા હતી તો કે ત્યાં હાજર હાજર છે મહારાજ. પણ ત્યાં હાજર હાજર હોય ને ભાઈ પ્રસાદે એવો ચડે અને ભાઈ પાછા જઈને આવે અને ઘેર પાછા લથડિયા ખાતા ઘરવાળા શું કે ખબર અમારે મેશે કોઈ દા લેના પણ આ તો માતાએ જઈલું કે માતાને પ્રસાદ લઈને આવ્યો. અરે કઈ માં છે કાળા માથાની માને દારૂ પવાલ વાપીને પેલે તાર છોકરાને પીવડાય તો પીવડાવશે થઈ નહીં પીવડાવે. કાળા માથાની માં નહીં પીવડાવે તો આ તો જગતજનની જગદંબા છે. કેવી રીતે તમને પ્રેરણા આપશે? વિચાર તો કરો. આપણા દેવી દેવતાનું અપમાન આપણે સાથે કરીએ છીએ. કોઈ બીજા ધર્મની અંદર છે દારૂ ધરાવવાનો વાપર્યું છે કોઈ તો આપણે કઈથી લેના થાય? મેલની માએ જ્યારે એને કાર્ય કરવાનું હતું તારે કર્યું છે ને એના પછી વિષ્ણુ ભગવાન એને શુદ્ધ કરી છે સાહેબ મારા. પછી આપણે એને મળીને શું કામ કરવાની? વિષ્ણુ ભગવાનને ખોટા પાડવા છે કે આપણે મેલડી ખોટી પાડી? મારે મને પૂછવું છે. આપણે કરીએ છીએ હાથું કરીએ છીએ પછી કે મેલડી બબે બકરા આલીએ તોય મારા ઘરમાં પરિવારની આવતો મેલડીએ કોઈ દાડે હાથરાજુ આવીને કીધું મત ગયા લીજી આ તો ધ્યાન નક્કી કરી નાખ્યું માં તને આટલું આલે છે. અરે તું એમ કે માં હવા શેર પેડા ધરાઈશ ને જો ના કોમ થાય તો કોતી રોમ જોડે આવજો પછી હું માં જોડે બેહીશ અને હું માને પૂછીશ કે કેમ માં તારું બાળક છે તું કેમ વાત નહીં ઉભરતી? તો ગણાય કે બકરાની બધાએ કોમ થઈ જાય થઈ જશે પણ એ કોણ કરે છે એ આપણે ખોરવું પડશે ને. આ માલધારી સમાજ દેશ વિદેશમાં ફરે છે, હે સીમાડે ફરે છે. કોઈ દાડ તમે વિચાર કર કોઈ ભરવાડની 25 ગાયો ચોરાઈ જઈ કે ભરવાડ લૂંટાયો એની રક્ષામાં મેલડી જ કરે છે. તો તમે એવું સાંભળ્યું કોઈ ભરવાડે બકરો માર્યો મેલડી માટે? હે પણ એક રાક્ષસ એને રણ કરતો તો માલધારી લોકોને તારે માં મેલડી આગળ એમને રજ કરી કે માં અમારું ધન બેલાઈ છે આ રાક્ષસનું તું કંઈક કર. ધારે માએ કીધું હું કહું ત્યાં એક ઘેટો પહોંચજો અને તમે જતા રહેજો અને એ રીતે કર્યું. જ્યારે પેલો આવ્યો તારે માએ ચોટલી ઝાલી અને કે ઉભો રહ્યો તો કે બોલે માં તો કે તારથી આજથી આ કાર્ય તારે છોડવાનું. તો કે માં તું કે હું છોડી દઉં પણ મારું શું? હું કહું એવું કરવું પડે મને. તો કે બોલ. તો કે તારી પલોઠી બેહાડ. તો કે મારી પલોઠી બેહાડું ખરી પણ તું જે માગી છે નહીં મળે. આ તારા મહિનું કોક આઈને ધરાવશે તો તું ખાઈ જજે તે છૂટી છે. તો તમે મેલડીએ જાવ ને એવું કોણ કે માં બકરો ચડાઈ તો માં મેલડી કઈ ચાલ તાજ મહિનું આયુષ્ય કરીએ. આપણે મેલડી પેલા જોઈએ છે પણ પેલો બેઠો બેઠો આ બધું કરી રહ્યો છે. આ બધું જોવા જેવું છે, વિચારવા જેવું છે અને પછી આગળ ડગલું ભરજો માં મેલડી રાજી થશે. કહેવાનું ઘણું બધું હોય પણ આગળ વધવું છે માટે બધા જયકારો બોલજો પછી ભગવાનનું કાર્ય પણ આપણે કરવું છે. બોલ જો લખ ધની રામ પીર. આટલી બધી ચાર્જેસ મારી હોય ને તો આમ સીટ પાડી લઈને અવાજ આવવો જોઈએ. ના તો પૂંછડી અથડાય છે પણ આગળ મોઢું કાચું પડે છે એટલે બધા જાય બોલજો. બોલ જો લખ ધની રામ પીર. આદ શક્તિ અંબે प्रेम से बोले नमः पार्वती पदे हर हर महादेव. બધાએ હાથ ઊંચા કરી દીધા. ગણન એવું છે કે ભગવાન જોતા છે ને આપણે હાથ ઊંચા કરીએ છીએ. જોવે તો છે જ મારો વાલો પણ હાથ ઊંચા કરવાનો મતલબ મારો વાલો ધોણો છે કેવો કે નખથી તક સુધી આપણે એને સમર્પણ કરી છે. પ્રભુ જ્યાં સુધી તારી હાજરી છે ત્યાં સુધી અમે સમર્પણ થઈને બેઠા છે. આવું જોવાનું એ રહ્યું સમર્પણ કેટલું ટકે છે. ઘણું તો પ્રસાદ સુધી નહીં ટકતું પણ ધન છે તમારું. ભલે હું તો 10 મિનિટ બેસજો પણ સતની જોત હોય કોઈ સત્યનારાયણની કથા હોય કોઈ સાધુ સંતનું પ્રવચન હોય 10 મિનિટ પૂરતા પણ બેસજો.
કારણ કે ઠેકડી આધી મેં બુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. કદાચ 10 મિનિટના સત્સંગની અંદર કદાચ એક શબ્દ તમને જડી જાય તોય તમારા જીવનનો બેડો પાર થઈ જાય. અને બહેનો માટે એક સંદેશ મૂકું છું કે તમારે ઓગણે તુલસીનો છોડ વાવજો. જે ઓગણે તુલસીનો છોડ હશે તો કૃષ્ણ પરમાત્મા 24 કલાકમાં એકવાર કોઈ ને કોઈ સ્વરૂપે તમારે ઓગણે ચક્કર મારશે. અને જે ઓગણે તુલસીનો છોડ હશે ત્યાંથી જતા છે ને એવા અમુક વિચારો વાળા એ બધી દ્રષ્ટિ કંઈક ભગતનું ઘર છે. આપણે આપણા ઓગણે કોને તેડાવવા છે, આપણું ઓગણું એવું બનાવવાનું છે કે મારે ઓગણે તેડાવવા છે એવું રૂડું કરજો તો એવા રૂડા આવશે. અને ઓગણું મલિન હશે તો મલિન લોકો આવશે. આપણે આપણા ઘરની અંદર કેવી શક્તિને લાવી છે, આપણા ઘરનું વાતાવરણ આપણે બનાવવાનું. ઘણી જગ્યાએ મેં એવું પણ જોયું છે કે આ બોલતો પુરુષ પડી જાય 5 તત્વની કાયાનું વિસર્જન કરીને આવે ત્યારે ઘણા મેં જોયા છે ઘરવાળાને કે મને અડતા ના, હું સમજણે જઈને આવ્યો છું, નહીં ધોઈને પછી ઘરમાં જાય. પણ મહિના પાછા મેં ઘણા એવા જોયા છે કે એવા 250-200 રૂપિયાનું સોમરું વેચાતું લાઈન પોતાની ચૂલે વારીને ખાય છે તો આભર છે જાય છે. કઈ મારે એ પૂછવું છે, પેલું ખાલી અડતાય નહીં, તમે લાકડું અડકીને આવો તો અભડાઈ જાવ છો તો પેલું આખું ઉતારી દો છો તો આભર છે કઈ જાય છે, મારે મને એ પૂછવું છે. વિચાર તો કરો આપણે. અને એટલે સંતોએ કીધું કે આભર છે નો મરમન જોને કેસે બદલાઈ જઈશું કે બ્રાહ્મણ ને ઘેર ભંગી બદલાણો. એ તો કેવી ન હોય તો કે ભાઈ ભેદ છે એનો. તો આ કર્મની ભૂમિકાની વાત છે કે બ્રાહ્મણ ભલે હોય પણ જો કર્મ બ્રાહ્મણ જેવું ના હોય, ભલે પેલો હરિજન છે પણ એનું કર્મ બ્રાહ્મણથી ઊંચું છે. આ વાત સંતોએ બતાડી છે. પણ આવી જોતના જવાને જે બેઠા છે સંતોએ જે અનુભવ કર્યા છે અને અનુભવનું ઘર લઈ અને પોતે પોતાના જીવનની અંદર કોઈ પદ બનાવી તમારી મારી સમજણો માટે પદ મૂક્યું છે. પણ કેવું પદ મૂક્યું છે ભયા બેન જો આ ભાઈ જરા કર બતાવજો. હા, સદગુરુ દેવનો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરા તસ્મૈ શ્રી ગુરુવે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જુવાનિયા અને ગણપતિએ બહુ મોટો ઉપદેશ દીધો છે કેવો કે 68 તીર્થ ધામ તમારા માતા પિતાના ચરણમાં છે. બને એટલે મા બાપની સેવા કરજો. અને પછી 68 તીર્થ જ્યાં ફરવા જવું હોય તો જજો, પણ સાચું 68 તીર્થ જે ગણપતિ દાદાએ બતાડ્યું છે એ તીર્થને ચૂકી જશો પછી આ પૃથ્વીના ગમે તેટલા તીર્થ ફરશો ને તો કાર્તિકેયની જેમ મેર નહીં. એટલે બને એટલી તમારા મા બાપની સેવા કરજો અને પછી જજો. કારણ કે ભગવાનને ફરવાનો નથી, ભગવાન આપણી જોડે જ છે પણ આપણને સમજણમાં આવતો નહીં. ભગવાન આપણી વચ્ચે હોય છે કે ભગવાન આગો નથી. કારણ કે ઘરની અંદર ખૂણે બેસી રાજા રામદેવજી ભગવાનને અરજ કરીએ કે રણજાવળા મારું આ કાર્ય થઈ જાય, તારી પહોંચ બીજો ભરીશ ને કાર્ય થઈ જાય છે. રામ રણુજા વાળો અલગનો ધોનો લઈ મારવાડની ધરતી પર બેઠો છે. અહીંથી 850 કિલોમીટર જેવું થાય. આપણે અહીંથી બોલીએ છીએ કેવી રીતે સાંભળતો છે, અહીં હોય તો જ સાંભળે. તો અહીં છે આપણો વાલો, નહીં કે રણજામાં જ એકલો બેઠો છે, આપણી આસપાસ છે. એને ઓળખવાનો છે, આપણે એને મહેસૂસ કરવાનો છે. પણ સંતોએ શું કીધું કે જો ત્યો જહાગીને રાંચો ભાગીને જો તો જાગીને રાંચો ભાગીને
જોતો જાગીને ભ્રાંતિઓ ભાગી મને મારા સદગુરુ લાગ્યા. કઈ જોતોની વાત સંતોએ કરી કે આવી જોતો તો માધ્યમ છે, માર જેવા બાવા પ્રગટ કરી ગયા છે, કરસન કરતા રહેવાના છે. પણ કે આ જોતના અજવાળે ઘટ ભીતરની અંદર જે અખંડ જોત ચલે છે એ જોતનું અજવાળું સમજાઈ જાય તો આપણે પોતાની ઓળખો થઈ જાય. પણ કે આ બધું કેવી રીતે થશે કે આવા જ્ઞાની પુરુષોના સંગમાં રમવું પડશે. શબ્દ સુની એક શબ્દનો મહિમા છે. આ કળયુગની અંદર ભગવાને પણ શબ્દનો આધાર આપ્યો છે કે નામનો આધાર લીધો છે. હું જ્યાં જઉં છું ત્યાં કહું છું કે 24 કલાકની અંદર આપણે કદાચ 108 વાર નામ ના લઈ શકીએ. 10મો ભાગ ભગવાને માંગ્યો છે. 108 ની માળા એ 10મો ભાગ છે. કદાચ એ કાર્યકાળની અંદર ના કરી શકીએ તો હું તો કહું સવારમાં 11 વાર, બપોરે 11 વાર ને સાંજે 11 વાર, આ 3 વાર તમે તમારા ઈષ્ટદેવ તમારી ભગવતીનું નામ લો. આટલું તો પ્રણ લેજો તો તમારા જીવનની અંદર કઈ ભગવતી શક્તિ, કોઈ ઈશ્વરી શક્તિ નો અહેસાસ થશે. પણ આટલું કરજો કે ઘરમાં રહેવું ને ઘર જ બોલ્યા મારી ત્રિવેણીમાં લાગેલી તાલી. કે નવખંડ ધરતીનો પાઠ 9 દીપ છે, 10મે મોલે હરિ પ્રગટ છે. એમ નવખંડ ધરતીનો આ દેશ છે, 9 ખંડમાં વહેંચાયો છે, 10મે મોલે હરિ પ્રગટ છે. ઓળખાયા હોય જેને સદગુરુ એને ઓળખાઈ જાય છે. અને જો આ તો ચાલતો પાઠ ઓળખાઈ જશે પછી આ પાઠોનો અજવાળે ને બેહીએ તોય ચાલશે. પણ જો સુધી આ પાઠ નહીં સમજાય, આ જોતો નહીં સમજાય, આ જોતનો અજવાળો નહીં સમજાય તો સુધી આવા પાઠોમાં બેહવું પડશે. કારણ કે હું તો કહું છું કે જ્યાં સુધી તમે તમારી પોતાના ભૂમિકાને લઈ ઓળખો, તમારી પોતાની મૂળ ભૂમિકા, તમારી ભક્તિ, બધા ભક્તિ કે છે આરતી કરવી, ભગવાનને અગરબત્તીઓ કરવી, કે ભગવાનના દીવા કરવા, એને ભક્તિ કહો છો. એમાં ભગવાન રાજી થઈ જતો હોય તો આપણે ખાલી ભગવાન આગળ બેઠા બેઠા અગરબત્તીઓ કર્યા કરીશું, ભગવાન આપણું કાર્ય કરશે ખરો? આપણા બાલ ગોપાલ આપણા છોકરા થઈને ભણાવશે ખરો? આપણે બેઠા બેઠા અગરબત્તીઓ કર્યા કરીશું તો કે ના. પણ ભગવાને આપણને ક્યારે રાજી થસકાની બનાવેલી દુનિયાની અંદર જે ઘર પરિવારની અંદર જે કુટુંબ કબીલાની અંદર આપણને મૂક્યા છે, આપણા બાલ ગોપાલ, આપણા સગા સ્નેહી, આપણા મા બાપનું સારી રીતે લાલન પાલન કરીશું, એમને સારી રીતે ભણાવીશું. એક સંતની ભૂમિકા છે. આ સાચી ભક્તિ છે. કોઈ ઝાડને એ પરમારથી જીવ જે ઝાડ છે ને સેવી અને મોટું કરીને કોઈને શીતળતા આપતું, કોઈને ફળ આપતું કરીશું ને એ સાચી ભક્તિ છે. આટલું કરશો ને તો મારો વાલો રાજી થઈ જશે. એની હોમે બેહી રહેશો તો વાલો રાજી નહીં થવાનો. મેં તને મારી હોમે બેહાડી મેળવા નહીં માંડવાનો. કોઈ કરવા મોકલ્યો છે એ કરવું પડશે સાહેબ. સ્કૂલમાં બેહીએ છીએ આપણે 7 વિષય ભણવા બેસીએ છીએ ને એક જ વિષય ભણીને 100 માર્ક લાવીશું, બીજા 6 ની અંદર પાસના રેશિયાથી નીચે જઈશું, માસ્ટર આપણને પાસ કરશે ખરો? કે નહીં કરે. એવી રીતે આપણને ભગવાને અનેક પ્રકારેથી ઘડી, અનેક પ્રકારના રંગ રૂપ આપી, અનેક પ્રકારની શક્તિઓ આપી આ ધરતી પર મોકલ્યા છે. તમારે જેવું કરવું એવું કરી શકો એવા કાબિલ બનાવ્યા છે કર્મની ભૂમિકા બોધવા માટે. એ કર્મની ભૂમિકા બોધીશું ને તો જ મારો વાલો રાજી થશે. એટલે હું કહું છું પોતે પોતાને ઓળખવાનો છે કે કોણ છે. જો પોતે પોતાનું ઓળખી લે છે ને તો પછી કઈ જવાની જરૂર નહીં પડે, પણ પોતાની મૂળ ભૂમિકાને ઓળખવી પડશે. ઘણા એવું એક હતું જીવન જીવે છે, કુટુંબ કબીલા જેમ જવું એમ જાય, ખાલી અમુક એક રસ્તો પકડાઈ જાય, એ રસ્તે ચાલી નીકળે છે. પોતે તો પોતાના દેહનું પતન કરે છે પણ પોતાના પરિવારનું પણ પતન કરી જાય છે. એટલે જુવાણી ખાસ ટકોર કરું છું કે કળયુગની અંદર તમે ચેતજો. જો તમારાથી અવરો રસ્તો થઈ જશે તો તમારું જીવન તો ધૂળધોણી થઈ જશે, પણ તમારા માવતરે બનાવેલી જે તમારી એમની જે પારિવારિક જે ઇજ્જત છે એનું પણ ધૂળધોણી થઈ જશે. દરેક દીકરા દીકરીને કહું છું કે તમારા મા બાપના કહેવામાં રહેજો. તમે તમારા કુળને ઓળખજો, હું કયા કુળનું છું, પછી ડગલું ભરજો. ડગલું ભરતા પહેલા વિચાર કરી લેજો કે મારથી આ ડગલું ભરાય કે ના ભરાય, મારા કુળનું શું થશે, મારા માવતરનું શું થશે જો હું આ કાર્ય કરું તો. આટલો વિચાર કરજો. ક્યારેય તમારે કોઈ સામે લજાવવું નહીં પડે, તમારો પરિવાર નહીં લજાય. અને આગળ આ ઘોડા શણગારેલા રાખજો, કારણ કે હેડે સ્ટેશનેથી ગાડી એટલે સુરત આવે ને અમદાવાદ બધું આવતું રહે પણ પાછી ઉપડી હોઈ જાય. હરે ભૂતનાથ ચરણોમાં ભણ રે અખૈયો, ભૂતનાથ ચરણોમાં ભણ રે અખૈયો, હરે ભૂતનાથ ચરણોમાં ભણ રે અખૈયો, ભૂતનાથ ચરણોમાં ભણ રે અખૈયો. દીમાં સંખોયા વરલો પાલે બધો રાખીને મારા ધંધોયા મરલો મહાને રે તો જાની રે મારા સદગુણા જ્ઞાન રે મારા
સદગુરુના રે ભલે મારા સદગુરુના રે મારો મારો માર ધોના મારો 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 માર જાનરો મારો મારો માર ધોના મારો મારો માર જાનરો મારો મારો ખડક
ગૌરી વર્તે કે આલમ આવશે કે આલમ આવશે એ નકળત આવશે રે આલમ આવશે એ નકળત આવશે કે આલમ આવશે એ નકળત ગૌરી તે ગાયના ધીરે મગાવો એ ગૌરી તે ગાયના ધીરે મગાવો એ ગૌરી તે ગાયના ધીરે મગાવો